સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા આજે સનાતન ધર્મ વિજય યાગ અને વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં શિવ પરિવાર દ્વારા યોજાયો સનાતન ધર્મ વિજય યાગ કાર્યક્રમ। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, જેને લઈને આજે વડોદરા શહેરમાં પ્રદર્શન મેદાન ખાતે સનાતન ધર્મ વિજય યાગની શરૂઆત કરવામાં આવી હતી। શિવ પરિવાર દ્વારા રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે સનાતન ધર્મ વિજય યાગની શરૂઆત કરવામાં આવી હતી, સાથે સાંજે સનાતન ધર્મ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધર્મ વિજય યાત્રા પ્રદર્શન મેદાનથી બપોરે 4 કલાકે પ્રસ્થાન કરવામાં આવશે। ભાલાથી શણગારવામાં આવ્યા છે, ઉપર છત્ર છે ઘોડાની, એની બી પૂજા થશે। ત્યાર પછી આ ઘોડો પણ યાત્રામાં જોડાવાનો છે। 4 વાગે સનાતન ધર્મ વિજય યાત્રા કીર્તિસ્તંભથી નીકળશે। ત્યાંથી નાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોર થઈને કોઠી 4 રસ્તા લગભગ 7 સાડા 7 વાગે પહોંચશે। ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન અને આતશબાજીનો કાર્યક્રમ છે। વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, આપ બધા જ આમાં જોડાવો અને ભગવાન રામજીનું, શિવજીનું પુણ્ય કમાવો અને બધા જ કાર્યક્રમોમાં વડોદરા શહેર રામમય બને એ માટે ઘરે ઘરે દીવડાઓ બી જલાવો, દીવડા બી પ્રગટાવો અને દરેક કાર્યક્રમોમાં જોડાઈને આપણું શહેર રામમય બને એ માટે આ બધા જ પ્રયત્ન કરો।